બનાસકાંઠા એલસી પોલીસે પાંથાવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રેટામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹14,73,50નો મુદ્દામાલ ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારના ગુનાઓ શોધી કાઢવા સારું કરેલી સૂચના અન્વયે એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે એક ક્રેટા ગાડીવાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરી વાછડાલથી વિરુણા તરફ જનાર છે, જે હકીકતના આધારે વિરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી દરમિયાન ગાડીના ચાલકે ગાડી ઊભી રાખી નહીં, જેનો પીછો કરતા ક્રેટા ગાડીના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ક્રેટા ગાડી રોડથી નીચે બાવળની ઝાડીમાં ઉતરી જતા ગાડીના ચાલક સુખારામ બાબુરાય બિશ્નોઈ રહેવાસી હેમાગુડા તાલુકો ચિતલવાડા જિલ્લો ઝાલોર વાળાને પકડી લીધેલો છે, જેના કબજામાંથી ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 470 કિંમત ₹4,53,050 તથા ક્રેટા ગાડી કિંમત ₹10 લાખ તથા મોબાઈલ એક કિંમત ₹20,000 મળીને કુલ કિંમત ₹14,73,050ની હેરાફેરી કરી પકડાયેલા ક્રેટાનો ચાલક તથા દારૂનો જથ્થો ભરી આપનાર રાજુ વિકોઈ રહેવાસી નગર તાલુકો ગુડામલાની તથા દારૂનો જથ્થો અમદાવાદ રિંગ રોડ ખાતે મંગાવનાર ફિરોજભાઈ અમદાવાદ વાળાઓ હાજર ન મળી આવી તેઓની વિરુદ્ધમાં તથા તપાસમાં નીકળે તે તમામ ઈસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અનધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચી ગુનો કરેલ હોય, જેની વિરુદ્ધમાં પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.